વલસાડ જિલ્લા પ્રભારી મંત્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઈ। વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, જળ સંપત્તિ અને પાણી પુરવઠાના રાજ્ય કક્ષાના મંત્રી શ્રી અને વલસાડ જિલ્લા પ્રભારી મંત્રી શ્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઈ। બેઠકમાં મંત્રીશ્રીએ વર્ષ 2023-24માં ન્યૂ ગુજરાત પેટર્ન અંતર્ગત મંજૂર થયેલા કામોની સમીક્ષા કરી હતી અને પ્રગતિશીલ કાર્યોને ઝડપથી પૂર્ણ કરવા સંબંધિત વિભાગને સૂચન કર્યું હતું। વર્ષ 2024-25 દરમિયાન વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં ન્યૂ ગુજરાત પેટર્ન અંતર્ગત જોગવાઈઓની સમીક્ષા કરી હતી। બેઠકમાં વર્ષ 2024-25 દરમિયાન ન્યૂ ગુજરાત પેટર્નની જોગવાઈ હેઠળ રસ્તા, શિક્ષણ, પાણી પુરવઠો, સિંચાઈ, કૃષિ અને પશુપાલન, વીજળી, સામૂહિક આરોગ્ય અને અન્ય વિકાસના કામો, રોજગાર, પોષણ, આરોગ્ય, ભૂમિ સંરક્ષણ, પંચાયત, ડેરી વ્યવસાય, મહિલા કલ્યાણ, જળ સંરક્ષણ, વન વિકાસ, ગ્રામ્ય માર્ગો, સ્થાનિક વિકાસના કામો અને પ્રવાસન ક્ષેત્રના કામોની રજૂઆતો કરવામાં આવી હતી, જે અંતર્ગત આ જોગવાઈ હેઠળ અગ્રતાના ધોરણે જરૂરી કામોને મંજૂરી આપવામાં આવી હતી। બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મનહરભાઈ પટેલ, વલસાડ ડાંગ સાંસદ શ્રી ધવલભાઈ પટેલ, ઉમરગામ ધારાસભ્ય શ્રી રમણલાલ પાટકર, ધરમપુર ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલ, કપરાડા ધારાસભ્ય શ્રી જીતુભાઈ ચૌધરી, વલસાડ ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલ, કલેક્ટર શ્રી નૈમેશ દવે, જિલ્લા વિકાસ અધિકારી અને પ્રાયોજના વહીવટદાર શ્રી અતિરાગ ચપલોત, નિવાસી અધિક કલેક્ટર શ્રી અનસુયા જહાં, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક AK કલસરિયા, તમામ પ્રાંત અધિકારીઓ, તાલુકા વિકાસ અધિકારીઓ અને તમામ સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા।